ગીર સોમનાથના વડનગરમાં અંબુજા સિમેન્ટ દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણ મુદ્દે આપ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્યએ જણાવ્યું છે કે ફેક્ટરી આસપાસના ગામોના વાતાવરણમાં સિમેન્ટના કણો જોવા મળી રહ્યા છે। પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે। શ્વાસમાં સિમેન્ટના કણો આવવાથી કેન્સર અને ફેફસાના રોગો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે સરકારી નિયમોને નેવે મૂકીને બેફામ ચાલતા કારખાના ઉપર સરકાર ક્યારે રોક લગાવશે। ગીર સોમનાથનું કોડીનાર તાલુકો જે છે જેમાં વડનગર ખાતે અંબુજા કંપની આવેલી છે, સિમેન્ટ ઉત્પાદન કંપની, અને જ્યારથી આ કંપનીનું સંચાલન અદાણી જૂથે પોતાના હાથમાં લીધું ત્યારથી તે પર્યાવરણમાં દૂષિત થવાનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી ગયું છે। આજે તમે આજુબાજુના અનેક ગામોમાં સિમેન્ટના કણો જોવા મળી રહ્યા છે। વાતાવરણની અંદર પાણી જે છે એ લાલ કલરનું આવવા માંડ્યું છે, એટલે દૂષિત પાણી આવી રહ્યું છે। અને છેલ્લા 2 વર્ષની અંદર તમે જોયું છે કે ત્યાં કેન્સરના પ્રમાણો ખૂબ ચિંતાજનક વધી ગયા છે। એટલે શ્વાસોશ્વાસમાં જે સિમેન્ટના કણો આવે છે એના હિસાબે લોકોને ફેફસાના કેન્સરો